જય આશાપુરમાં સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગને પહેલી ત્રણ મેચ માટે કપ્તાન બનાવવાનો નિર્ણય કર્યો છે. કારણ કે સંજુ સેમસન ઇન્જરીના કારણે વિકેટ કીપિંગ અને ફિલ્ડિંગ કરી શકે નહીં. તેથી સંજુ સેમસન આઈપીએલની શરૂઆતની મેચોમાં ફક્ત બેટ્સમેન તરીકે રમશે અને રિયાન પરાગ પહેલી ત્રણ મેચ કેપ્ટન રહેશે. રિયાન પરાગ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 23 માર્ચે પહેલી મેચ અને બીજી બે મેચ જે ગુવાહાટીમાં રમાશે, જેની કેપ્ટનશીપ રિયાન પરાગ કરશે. 23 માર્ચે 3:30 વાગ્યે રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રિયાન પરાગ કેપ્ટનશીપ કરશે રાજસ્થાન રોયલ્સની. અને બીજી મેચ છે ગુવાહાટીમાં, જે 26 માર્ચે છે કેકેઆર અને આરઆર વચ્ચે. અને ત્રીજી મેચ છે આરઆર રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગુવાહાટીમાં 7:30 વાગ્યે છે, જે છે 30 માર્ચે. તો રાજસ્થાન રોયલ્સે પહેલી ત્રણ મેચ માટે સંજુ સેમસંગની જગ્યાએ રિયાન પરાગને કેપ્ટન બનાવવાનો ફેસલો લીધો છે. બીજો એક ફેસલો છે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સે પહેલી મેચ માટે હાર્દિક પંડ્યા પર પહેલી મેચ પર પ્રતિબંધ હોવાના લીધે હાર્દિક પંડ્યા પહેલી મેચ નહીં રમે, તો હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સીએસકેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન કરશે સૂર્યકુમાર યાદવ. જસપ્રીત બુમરાહને ફૂલ્લી ફિટ નથી, તે હજુ ફૂલ્લી ફિટ ડિક્લેર થયો નથી 80 માંથી, તેથી જસપ્રીત બુમરાહ પહેલી મેચ નહીં રમે. શું મુંબઈ ઇન્ડિયન્સ સ્લો સ્ટાર્ટરનો ટેગને આ વખતે દૂર કરી શકશે? કારણ કે હાર્દિક પંડ્યા પહેલી મેચમાં નથી અને બુમરાહ પણ નથી. બીજી વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ 12 વર્ષથી પોતાની પહેલી મેચ જીત્યું નથી. 12 વર્ષ પોતાની પહેલી મેચ હાર્યું છે. આઈપીએલ 2025 ની શરૂઆત 22 માર્ચે આરસીબી અને કેકેઆર વચ્ચે થશે. કેકેઆર 2025 નું ચેમ્પિયન છે. આરસીબી અત્યાર સુધી એક પણ વખત ચેમ્પિયન બન્યું નથી. આ વખતે શું નવો ચેમ્પિયન બનશે કે કોઈ 6ઠ્ઠી વારનું ચેમ્પિયન બનશે કે કોઈ 4થી વારનું ચેમ્પિયન બનશે? એના પર જો ટોપ 4 ટીમોની વાત કરવામાં આવે, જે હોઈ શકે છે ટોપ 4: મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ. કેમ કે સનરાઇઝર્સ હૈદરાબાદ એક બેલેન્સ ટીમ છે, મુંબઈ ઇન્ડિયન્સ પણ એક બેલેન્સ ટીમ છે. મુંબઈ ઇન્ડિયન્સને આ વખતે સારા બોલર મળે છે. બેટિંગ લાઇનઅપ તો એ જ છે, ફક્ત બોલરમાં બદલાવ આવ્યો છે. કારણ કે આના પહેલાની ઓક્શન પછીની 3 સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સને સારા એવા બોલર મળ્યા નથી. કારણ કે એવો કોઈ સારો અનુભવી અને ઇન્ટરનેશનલ બોલર 2020ના નથી. આ વખતે પાવર પ્લે માટે જબરજસ્ત બે ફાસ્ટ બોલરની જોડી, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને ડેથ બોલરમાં જસપ્રીત બુમરાહ. અને બીજો હાર્દિક પંડ્યા નાખશે. હાર્દિક પંડ્યા સ્લોવર વન બેક ઓફ લેન્થ ડિલિવરી કરીને જે સામેની ટીમને સ્કોર કરતા રોકી શકશે. મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ લાઇનઅપની વાત કરવામાં આવે, દીપક ચહર, મિચેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને કરણ શર્મા. બેટિંગ તો પાવરફુલ જ છે. હૈદરાબાદની પણ બેટિંગ પાવરફુલ છે. તો જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને કોમેન્ટ કરો. જો આપણે 50 સબસ્ક્રાઇબર થઈ જાય અને મોબાઈલમાં લાઈવ સ્ટ્રીમિંગનો ઓપ્શન આવી જાય તો આપણે લાઈવ કરીશું દરેક મેચ પહેલાં. એમાં ગુજરાત ટાઇટન્સની મેચમાં તો 100% આપણે લાઈવ આવીશું અને આપણે ચર્ચા કરીશું ગુજરાત ટાઇટન્સ. રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગને પહેલી 3 મેચ માટે કેપ્ટન બનાવ્યો છે. સંજુ સેમસન તો પહેલી 3 મેચોમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવશે.
અને ફક્ત બેટિંગ કરશે, ફિલ્ડિંગ પણ નહીં કરે અને વિકેટ કીપિંગ નહીં કરે. સંજુ સેમસને એવું કીધું છે કે આ આઈપીએલમાં ધ્રુવ જુરેલ અને સંજુ સેમસન બંને સરખી મેચોમાં વિકેટ કીપિંગ કરશે. આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે પહેલી મેચમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાનો ફેસલો કર્યો છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહેશે આ વખતે અક્ષર પટેલ. પંજાબનો કેપ્ટન રહેશે શ્રેયસ અય્યર. લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રહેશે ઋષભ પંત. આ વખતે ખાલી હૈદરાબાદ સિવાય બાકી બધી ટીમોના કેપ્ટન છે, ઇન્ડિયન કેપ્ટન છે અને બધા યંગ કેપ્ટન છે.